દિનથી મેં તમને જોયા. જ્યારે એ પોથયાત્રા આવી ત્યારે મને ખબર પડી કે આ માનસી ફ્લેટના સભ્યો છે બધા. ત્યાં સુધી મને કોઈ ખ્યાલ હતો નહીં. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રેમ પણ ન જાગે. તો આપણે ઓળખાણ થાય ત્યાર પછી પ્રેમ જાગે, ત્યાં સુધી કંઈ થતું નથી. કે આત્મશ્લાઘા કહેવામાં આવ્યું છે કે એની અંદર કીધું કે ભાગવતજી પોતાનું ઇન્ટ્રોડક્શન કે એનું મહાત્મય ન સમજાવી શકે, એટલા માટે સરસ એવા સંતો મહંતોને પધરાવ્યા. એમણે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહત્વ બતાવ્યું છે. કીધું કે બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કરે કે લાખ હમારા મોલ. કે ગમે એટલો માણસ મોટો હોય પણ એમ ન કે હું એટલો મોટો માણસ છું. એમ હીરો ગમે એટલો મોટો હોય પણ હીરો એમ ના કે મારો લાખ મોલ છે. હીરો કદાચ લાખ રૂપિયાનો હોય, 2 લાખનો હોય, આપણને ખબર હોય, પણ હીરો એમ તો ના કે મારો એટલો મોલ થાય. એમ આપણે અત્યારે જે કે પણ બેઠા ભગવાનની ઈચ્છા યત્ન અનુગ્રહ થયો છે એટલા માટે બધા આપણે બિરાજમાન થયા છે, ભગવાનની મંગલમય કથા વાર્તા સાંભળવાના છીએ. ને આપણી પાસે 7 દિવસનો લાવો છે અને 7 દિવસની અંદર આપણે ભગીરથી ગંગાની અંદર વહી જવાનું છે. કારણ કે ગંગાજી છે ને વહેતી નદી છે, કે વહેતી નદીની અંદર સ્નાન કરવું જોઈએ. ને એવું ભાગવતજીમાં કીધું છે કે કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે ભાગવત ભગીરથી કરવાનું મનમાં વિચાર આવે છે. અને ભગવાન ભાગવતજી એવું બતાવે છે કે જીવનની અંદર કે જો મનમાં અડગ તમે સંકલ્પ કરો ને તો ભગવાન અવશ્ય પરિપૂર્ણ કરે છે. પણ ઘડીક કરવું ને ઘડીક ન કરવું, જો એમ કરીએ તો ભગવાન પૂરા કરતા નથી. પણ ભગવાનની જો કૃપા, ઈચ્છા, યત્ન અને અનુગ્રહ બધું ભેગું થયું છે ત્યારે ભગવાનની કૃપાથી આપણે ભાગવત ભગીરથી ગંગાનું આયોજન થયું છે. તો અહીંયા ભગવાનનું આપણે મહાત્મ્ય સમજવાનું છે કે ગમે તે બેનનું નામ રાધા હોય અથવા તો દીકરા દીકરીનું નામ ભગવાનના નામ પરથી આપણે રાખીએ છીએ. છોકરો હોય તો રામ રાખીએ, કૃષ્ણ રાખીએ, એવા નામ રાખીએ, અને દીકરી હોય તો રાધા નામ રાખીએ. તો ભાગવતજી એવું બતાવે છે કે કેવલ નામ લેવાથી આપણી મુક્તિ થતી નથી, દીકરા દીકરીના નામ લેવાથી. તો ભગવાનનું નામ જ્યારે લેવામાં આવે, કારણ કે અત્યારના જમાનાની અંદર નામની અંદર પણ ડિપ્રેશન પડવામાં આવ્યું છે. નામ પણ અલગ પ્રકારના હોય છે. પહેલાના જમાનાની અંદર એવું બતાવવામાં આવતું હતું કે ઋષિમુનિઓ નામકરણ સંસ્કારની વિધિ કરતા હતા. કે ભૂદેવોને બોલાવતા પોતાના ઘરે બ્રાહ્મણોને અને પૂછતા કે દાદા દીકરાનો જન્મ આ સમયે થયો છે, દીકરીનો જન્મ આ સમયે થયો છે. ત્યારે ગોર બાપા તમને એની રાશિ જોઈને કહેતા કે આ નામ રાખો. ત્યારે કૃષ્ણ ભગવાનનું નામ પણ કૃષ્ણ પાડવામાં આવ્યું કે કૃષ્ણનો નામનો અર્થ શું થાય એ બતાવ્યું છે. એ થયા પછી કીધું કે ભાગવતનું મહત્વ કે ગમે એટલી વાર તમે રાધા રાધા બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો કે રામ રામ બોલો, પણ એમાંથી કંઈ ભવ મોક્ષ આગળ તરવાનું કંઈ છે નહીં. પણ 7 દિવસની અંદર અત્યાર સુધી તમે જેટલી પણ ભાગવત કથા સાંભળી હશે એની કરતાં આ કથા કંઈક અલૌકિક હશે. તમે જે ભાગવતજીની પોથીને માથે લઈને આવ્યા ને એ પોથી તમે માથા પર હજી બેસાડી છે. 6 દિવસ તમે અહીંયા બેસજો, તમને પાથીએ પાથીએ તેલ નાખીને ભાગવતજીની કથા હું સંભળાવીશ. કારણ કે ભાગવતજી ખાલી માથે લાવવાથી કંઈ ફેર પડતો નથી, પવિત્ર થવાય છે. પણ એને તમે અહીં આવજો 7 દિવસ સુધી, ઘરે બપોરે 3:30 થી 6 ની અંદર આરામ કરતા હોય તો પણ ત્યાં આરામ નહીં કરતા, અહીં આવીને આરામ કરજો. અહીંના ભાગવતજીના શ્લોકો દ્વારા તમને હાલરડા હું નાખીશ. ઘરે સુવા કરતા તમે અહીં આવીને બેસજો એટલે ભાગવતજીના હાલરડા હું નાખીને તમારી પાથીએ પાથીએ તેલ હું પૂરીશ. કે ભાગવતજીનું મહત્વ શું કહેવામાં આવ્યું છે. ને ભાગવતજી તો એવી અવિચળ ભક્તિની ગંગા છે, એનો કોઈ પાર આવી શકતો નથી. ત્યારે આપણે આ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં બંને ગ્રંથ ભાગવતજીનો પરિચય કરાવે છે આપણને. કે ભાગવતજી છે 2 પુરાણની અંદર બતાવવામાં આવેલું છે કે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ને ભાગવતજીની મહત્તા ગાઈ છે અને કીધું છે કે વેદવ્યાસની આજ્ઞાથી પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીનું મહાત્મય વક્તાએ પ્રથમ દિવસે કરવાનું હોય છે. સમય બહુ ઓછો છે ને કથા બહુ લાંબી છે. અને ભાગવતજીમાં એવું મહાત્મ્ય બતાવ્યું છે કે વક્તા અને શ્રોતાના નિયમ, કે વક્તા કેવા હોવા જોઈએ અને શ્રોતા કેવા હોવા જોઈએ. કે કીધું છે કે વક્તા વિરક્ત હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ અને બ્રાહ્મણ હોવા જોઈએ. અને વક્તાની અંદર નિષ્પૃહતા હોવી જોઈએ, એની અંદર કોઈ અભિમાન ન હોવું જોઈએ.
અભિમાન જ્યારે મનુષ્યના જીવનની અંદર આવે છે ને ત્યારે મનુષ્યનું બધું પતન પૂરું થઈ જાય છે. એમાં પણ મને તો આજ એટલી ઉત્સાહ અને આનંદ થયો છે કે વ્યાસપીઠ પર બેસી અને ભગવાન હનુમાનજીના સાનિધ્યથી પોથયાત્રા આવી છે અને એની પોથયાત્રાની અંદર હનુમાનજીના જ્યારે દર્શન કર્યા ત્યારે પ્રથમ વાર એમ થયું કે નહીં, આ જગતની અંદર હનુમાનજી જેવો કોઈ દેવ છે. કે સુંદરકાંડની અંદર એક ચોપાઈની અંદર કીધું છે કે સુનો કપિતો હિ સમાન ઉપકારી શ્રી રામ જય રામ જય જય રામ. નહીં કોઈ સુર નર મુનિ તનુ ધારી. નહીં કોઈ સુર નર મુનિ તનુ ધારી. કલયુગ કેવલ નામ આધારા. કલિયુગમાં એક જ એવું નામ છે જે ભયંકર પ્રતાપી છે, હનુમાનજી. કલયુગ કેવલ નામ આધારા. કલિયુગમાં ભૂત પ્રેત પિશાચ જેનાથી ડરે છે એવા આપણા લાડીલા હનુમાનજી મહારાજ થી સુમેરે નર ઉતર હી પારા. સુમેરે સુમેરે નર ઉતર હી પારા. હે કલયુગ કેવલ આરામ મુદ્રામાં બિરાજમાન છે અને ચાણોદની અંદર ત્રિવેણી સંગમની અંદર 60 ફૂટના હનુમાનજી મહારાજ છે, જો જોયા હોય તો. અને સુતેલા હનુમાનજી મહારાજ છે માનસિક રોગ અને ટાળવા વાળા, ભૂત પ્રેતને નિકાટીને કાઢવા વાળા એવા સાણકપુરની અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન થાય છે. હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓ હોય છે અને આગળ સેવકની ઉપમા કોઈને લાગી નથી આ જગતની અંદર. કે આ જગતની અંદર છે સેવકની ઉપમા કોઈને લાગી નથી, પણ સેવકની ઉપમા એકને જ લાગી છે જે હનુમાનજી મહારાજ છે. બાકી કોઈની પાછળ સેવકની ઉપમા લાગી નથી. હનુમાનજી કહે છે રામાયણની અંદર કે નાનકડો એક પ્રસંગ તમને બતાવો હનુમાનજી મહારાજનો કે 14 વર્ષ વનવાસ પછી જ્યારે શ્રીરામ પરમાત્મા જ્યારે અયોધ્યાની અંદર આવ્યા ને ત્યારે શ્રીરામ પરમાત્માએ રામચંદ્ર પરમાત્માએ બધાને જેટલાય મદદ કરી હતી લંકાની અંદર ભગવાનને જીતાડવા માટેની, ત્યારે જે મદદ કરી અને ભગવાને કંઈક ને કંઈક ભેટ સોગાતો આપી છે, બધાને રાજી કર્યા. ત્યારે હનુમાનજીને સાચા મોતીની માળા આપવામાં આવેલી છે અને સાચા મોતીની માળા હનુમાનજી મહારાજને આપવામાં આવીને હનુમાનજી એક એક મણકો આમ ફેરવીને તોડીને જુએ પણ એમાં એનો રામ ક્યાંય દેખાતો નથી. ત્યારે એક સુગ્રીવ અથવા તો એક માણસે કીધું કે પ્રભુ તમે તો આને સોનાની ચાંદીની આને તમે માળા આપી છે, સ્ફટિકની માળા છે, અનેક પ્રકારની માળાઓ તમે આપી, બધી એને તોડી નાખી, એક પણ રહેવા દીધી નહીં. એ તો સાચા મોતીની પણ માળા રામચંદ્ર પરમાત્માએ હનુમાનજીને આપી હતી. પણ હનુમાનજી જુએ છે કે આમાં મારો રામ ક્યાંય દેખાતો નથી. આતે નગરિયા રામ, આતે નગરિયા બજરંગી લાય ખબરિયા. રામ આતે નગરિયા બજરંગી લાય ખબરિયા. રામ આતે નગરિયા. परम प्रिय बचन सुनाए, मोहे परम प्रिय बचन सुनाए. भैया भरत भई बवरिया, राम आते नगरिया. भैया भरत भई बवरिया, राम आते नगरिया. बजरंगी लाए बजरंगी है बजरंगी लाए खबरिया. राम आते नगरिया राम आते नगरिया. હનુમાન
હનુમાનજી મહારાજને યાદ કર્યા. ત્યાર પછી કીધું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રયને વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કે બ્રહ્મનું અસ્તિત્વ છે, અસ્તિ ઇતિ અત્વ, જેનો ક્યારેય નાશ નથી થયો અને અસ્તિત્વ કહેવામાં આવ્યું છે. જે ત્રિકાલબંધ છે, જે ગઈકાલે હતું અને આજે નથી અને કાલે રહેશે, એ સત છે. ત્યારે ગીતાજીની અંદર કીધું કે નાસ્તો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. શંકરાચાર્યજી સરસ સમજાવે, જેનામાં શંકા ન જાગે, ક્યારેય જે બાબતમાં બુદ્ધિમાં ભ્રમ નથી થતા, એવા દરેક વાતમાં આપણે શંકા કરીએ છીએ, પણ ક્યારેક હું છું એ બાબતમાં આપણી બુદ્ધિ વ્યભિચારી છે. જગતની અંદર કોઈ દિવસ અભિમાન ન કરવું. જ્યારે આપણા જીવનમાં હું પણ આવે ને, ત્યારે આ જગત નાશવંત લાગે છે. કહેવાય છે ને કે તારું મારું હૈયારું ને તારું મારા બાપાનું. કે વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વેદજ્ઞ હોવો જોઈએ, શાસ્ત્રજ્ઞ હોવો જોઈએ, ઇન્દર સર્વે લક્ષણ હોવા જોઈએ વક્તા પ્રણાના. એ લક્ષણ પૂરા કર્યા પછી અત્યારે ભગવાનનું નામ સ્મરણ કીર્તનની સાથે સમય મર્યાદાને સાચવી સાંજે એક્ઝેક્ટ 8:30 વાગે આપણે પાછા બિરાજમાન થશું અને ભગવાનની ભાવ ભક્તિ સાથે, ભગવાનનું નામ સ્મરણની સાથે ભગવાનની કથા ગંગાને આગળ વધારશું. તો ભગવાનનું નામ સ્મરણ સાથે ત્યારે આ કથા ગંગાના વિરામ આપશું. આવો મને મોહના, आवो नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा. आओ मन मोहना, हे गोपियों के प्राण भजो राधा जी के रमणा. गोपियों के प्राण धन राधा जी के रमणा. हे गोपियों के प्राण भजो राधा जी के रमणा. गोपियों के प्राण धनी राधा जी के रमणा. आओ नंद नंदन यमुने महारानी की, सत्य सनातन धर्मनी जय. ओम नमः पार्वती पतये हर हर महादेव.